ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી કે આપણે એક્ટિવિટી 3 જોઈશું, જેનું નામ છે આઈ વિલ બીકમ. તમે બધાએ કંઈક ને કંઈક બનવાનું વિચાર્યું હશે. તેનું ટાઇટલ પણ અહીંયા આપેલું છે, આઈ વિલ બીકમ, એટલે કે હું થઈશ. આપણે 1 બાય 1 અહીંયા વિદ્યાર્થીઓના રિવ્યૂ જોઈશું કે સિદ્ધાર્થ, સેકન્ડ નંબર પર ઈવા છે તે ઈવા, અને થર્ડ નંબર ઉપર છે નીતિન, એ નીતિન. તો આ ત્રણેય વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શું બનવા માંગે છે તેના વિશે અહીંયા તે લોકોએ એસે એટલે કે નિબંધ લખેલા છે. તો તમને આ નિબંધો તમારે વાંચવાના છે અને તમારે પણ ભવિષ્યમાં શું બનશો એના વિશેનો એસે એટલે કે નિબંધ તમારે પણ લખવાનો છે. હવે આપણે આ જોઈશું. તેમાં ફર્સ્ટ લાઇનમાં આપેલું છે કે ધેર વોઝ એન એસે રાઇટિંગ કોમ્પિટિશન. શાળામાં શું રાખ્યું હતું? એસે રાઇટિંગ કોમ્પિટિશન એટલે કે નિબંધ લખવાની સ્પર્ધા. ધેર વોઝ એન એસે રાઇટિંગ કોમ્પિટિશન એટ બાગરપુર પ્રાઇમરી સ્કૂલ. જે બાગપુર પ્રાઇમરી સ્કૂલ છે તેની અંદર નિબંધ લખવાની સ્પર્ધા રાખવામાં આવી હતી. ધ ટોપિક વોઝ આઈ વિલ બીકમ. અને ત્યારે ટોપિક એટલે કે તે લોકોને નિબંધ લખવા માટેનો વિષય આપેલો હતો આઈ વિલ બીકમ એટલે કે હું થઈશ. અને હિયર આર ધ ટોપ 3 એસેસ એટલે કે અહીંયા જે નીચે સિદ્ધાર્થ અને ઈવાના જે એસે એટલે કે નિબંધો આપેલા છે તે ટોપ 3 એટલે કે ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર અને થર્ડ નંબર ઉપર જે આવ્યા હોય તે લોકોના 3 એસે અહીંયા તમારા લેસનની અંદર આપેલા છે. આપણે આ જોઈશું ફર્સ્ટ એસે, જેમાં સિદ્ધાર્થે શું લખ્યું હતું. તો સિદ્ધાર્થ કહે છે આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. શું કહે છે? કે હું શિક્ષક બનવા માગું છું. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ. સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓ. આઈ વિલ લાફ, લાફ એટલે કે હસવું. હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ. શું કહે છે? કે આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ એટલે કે હું તેમના પર શાઉટ એટલે કે બૂમો પાડીશ નહીં. બટ વિલ શાઉટ વિથ ધેમ. પરંતુ હું તેમની સાથે બૂમો પાડીશ. શું કહે છે સિદ્ધાર્થ? કે હું તેમને બૂમો નહીં પાડું, પરંતુ તેમની સાથે બૂમો પાડીશ. ત્યારબાદ કહે છે આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ. હું કદી મારા વિદ્યાર્થીઓને ઇન્સલ્ટ નહીં કરું એટલે કે તેમનું અપમાન નહીં કરું. એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ વિથ ધેમ. અને તેમની ફોલ્ટ એટલે કે તેમની ખામીઓને શોધવાનો પણ પ્રયત્ન નહીં કરું. હવે સિદ્ધાર્થ એવું કહે છે એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી. તે આવું કરવાનું કેમ ના પાડે છે? કારણ કે તે જાણે છે કે એવરી સ્ટુડન્ટ એટલે કે દરેક વિદ્યાર્થીને સમ એટલે કે કંઈક ને કંઈક, સ્પેશિયલ એટલે કે ખાસ, એબિલિટી એટલે કે ક્ષમતા હોય છે. દરેક વિદ્યાર્થીની અંદર કંઈક ને કંઈક ખાસ ક્ષમતા હોય છે. એબિલિટી એટલે કે ક્ષમતા. ધારો કે જો કોઈ વિદ્યાર્થી ભણવામાં હોશિયાર ના હોય તો તે ચિત્ર દોરવામાં હોશિયાર હોય. જો ચિત્ર દોરવામાં હોશિયાર ન હોય તો તે ગાવામાં હોશિયાર હોય. અને જો તે ગાવામાં હોશિયાર ન હોય તો આખરે રમવામાં તો હોશિયાર હોય જ. એટલે તે એવું કહે છે કે દરેક વિદ્યાર્થીને પોતાની કંઈક ખાસ એબિલિટી એટલે કે ક્ષમતા હોય છે. આઈ વિલ પ્લે વિથ ધેમ. હું તેમની સાથે રમીશ. એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટી. અને તેમની સાથે હું રમતા રમતા તેમનામાં કઈ ખાસ ક્ષમતા છે તેને હું ડિસ્કવર એટલે કે શોધવાનો પ્રયત્ન કરીશ. હું તેમને મારીશ નહીં, તેમને ધમકાવીશ નહીં, તેમને કોઈની વચ્ચે ઉતારી પાડીશ નહીં. આવું આ વિદ્યાર્થી કહે છે. માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેર ઓપિનિયન ઇન ધ ક્લાસ. તેવું કહે છે કે મારા વિદ્યાર્થીઓ તેમના ઓપિનિયન એટલે કે પોતાના જે મત છે તે વર્ગ સમક્ષ રજૂ કરશે. આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ. શું કહે છે? કે મારે વર્ગખંડમાં એકદમ પિન ડ્રોપ સાયલેન્સ એટલે કે એકદમ ટાંકણી પડે અને અવાજ આવે એવી શાંતિ મારા ક્લાસમાં હોય એવો આગ્રહ હું રાખીશ નહીં. ધેર વિલ બી ચીયરફુલ વોઇસ ઇન માય ક્લાસ. મારા વર્ગમાં ચીયરફુલ એટલે કે બધા વિદ્યાર્થીઓ આનંદમાં હોય એવા અવાજો આવશે. આઈ ડિસલાઇક લેક્ચર. શું કહે છે? કે મને આ લેક્ચર એટલે કે ભાષણો ગમતા નથી. સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ થ્રુ એક્ટિવિટીઝ. અને તેથી જ હું મારા વિદ્યાર્થીઓ સાથે
એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ દ્વારા હું મારા વિદ્યાર્થીઓને ભણાવીશ, હું એ લોકોને ભાષણો આપીશ નહીં. We will do a lot of listening, speaking and hands-on activities together. શું કહે છે કે we will એટલે કે હું અને મારા વિદ્યાર્થીઓ એટલે કે અમે ઘણી બધી લિસનિંગ એટલે કે સાંભળવાની, સ્પીકિંગ એટલે કે બોલવાની અને હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ એટલે કે પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ ટુગેધર એટલે કે એક સાથે કરીશું. વી વિલ ગો આઉટ એટલે કે અમે બહાર જઈશું, સિંગ એટલે કે ગાઈશું, ડાન્સ એટલે કે નાચીશું, એન્ડ હેવ ફન ટુગેધર અને સાથે મજા પણ કરીશું. ઇન શોર્ટ એટલે કે ટૂંકમાં આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ, હું સૌનો મિત્ર હોઈશ. દે ઓલ વિલ લવ મી, તે બધા મને ચાહશે. એન્ડ આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ ટીચર, અને હું એઝ અ ટીચર એટલે કે એક શિક્ષક તરીકે માય લાઈફ એટલે કે મારું જીવન છે તેની મજા માણીશ, તેનો એન્જોય કરીશ એટલે કે આનંદ માણીશ. એટલે કે સિદ્ધાર્થે શેના વિશે નિબંધ લખ્યો હતો? એક શિક્ષક, કે હું ભવિષ્યમાં શિક્ષક બનીશ તો શું કરીશ. તો અહીંયા એણે પોતાના મંતવ્યો રજૂ કર્યા કે હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ, તેમની બૂમો નહીં પાડું પરંતુ હું તેમની સાથે બૂમો પાડીશ, તે લોકોના ક્લાસમાં હું કોઈ દિવસ ઇન્સલ્ટ નહીં કરું, તેમના ફોલ્ટ એટલે કે તેમની ખામીઓ નહીં શોધું, અને શું કહે છે કે દરેક વિદ્યાર્થીને પોતપોતાની ક્ષમતા હોય છે કંઈક ને કંઈક, તો હું એમની સાથે રમીશ અને રમતા રમતા તેનામાં રહેલી એબિલિટી એટલે કે તેનામાં શું કરવાની ક્ષમતા છે તે જાણવાનો હું પ્રયત્ન કરીશ. અને તેથી જ તેનું જે આ નિબંધ છે, જે એસે છે, તેને ફર્સ્ટ નંબર ઉપર આપેલો છે સિદ્ધાર્થનો. હવે જોઈએ ઈવા, કે ઈવા શું કહે છે. હવે ઈવા પોતાના એસેની અંદર કહે છે કે લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ, ઇટ ઇઝ ઇન વડગામ નિયર. ઈવા એવું કહે છે કે લાસ્ટ જાન્યુઆરી એટલે કે ગયા જાન્યુઆરીમાં હું મારા કાકાના ઘરે ગઈ હતી, અને ઇટ ઇઝ ઇન વડગામ નિયર કે તે વડગામની નજીક છે. વડગામ ક્યાંનું? તો કહે છે કે તે ખંભાતની પાસે આવ્યું. એનું એ જ અહીંયા તમને રિપીટ કરેલું છે, પેજ બ્રેક થઈ ગયું છે એટલે કે ઇટ ઇઝ વડગામ નિયર ખંભાત. ક્યાં આવેલું છે? ખંભાત, કે વડગામ છે તે ખંભાતની નજીક આવેલું છે. ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ બરોડા કેમ ધેર. ગ્રુપ ઓફ યંગ બોયઝ એટલે કે યુવાન છોકરાઓ અને છોકરીઓનું એક ટોળું એટલે કે જૂથ ત્યાં બરોડાથી આવ્યું હતું. They crossed the Bay of Khambat on foot when there was no tide. હવે જે આ છોકરાઓ હતા તેમણે ખંભાતના ઉપસાગરમાં જ્યારે ભરતી ઓટ નહોતી ત્યારે તેઓએ શું કર્યું હતું કે ચાલીને તેને પાર કર્યું હતું. શું કર્યું હતું? ચાલીને, ઓન ફૂટ એટલે કે ચાલીને તે પાર કર્યું હતું. They came there to see flock of flamingos at night. અને તેઓ ત્યાં એટ નાઇટ એટલે કે રાત્રે ફ્લેમિંગો એટલે કે સુરખાબનું ટોળું જે હતું તેને જોવા માટે આવ્યા હતા. દે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય વિથ અ બિગ ટેલિસ્કોપ. તેઓ બિગ ટેલિસ્કોપ એટલે કે મોટા ટેલિસ્કોપની મદદથી રાતનું આકાશ બારીકાઈથી જોયું. ધવલભાઈ ઇઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ. એટલે કે આ જે ટ્રીપ હતી તેના ઓર્ગેનાઇઝર કોણ હતા? તો કહે છે ધવલભાઈ. આઈ ટોક વિથ હિમ. મેં તેમની સાથે વાત કરી. આઈ લર્ન્ડ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ ધ નેચર એટલે કે જે આ કુદરતી સૌંદર્ય છે તેના વિશેના ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ બાબતો પણ મેં તેમની પાસેથી મેળવી. આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઇક હિમ. અને આ બધું આ વિદ્યાર્થીનીએ એટલે કે ઈવાએ જોયું અને એના પરથી એણે એવું વિચાર્યું કે આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઇક હિમ. એટલે કે હું પણ તેમના જેમ એક ટ્રેકિંગના ઓર્ગેનાઇઝર એટલે કે વ્યવસ્થાપક બનવા માગું છું. આઈ વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાઇઝ, ઇન્સેક્ટ્સ, એનિમલ્સ, સોઇલ એન્ડ ટ્રીઝ. અને તે શું કહે છે કે હું બર્ડ્સ એટલે કે પક્ષીઓ, બટરફ્લાઇઝ એટલે કે પતંગિયા, ઇન્સેક્ટ્સ એટલે કે નાના નાના જે જીવજંતુઓ હોય તે,
એનિમલ્સ એટલે કે પ્રાણીઓ, સોઇલ એન્ડ ટ્રીઝ, સોઇલ એટલે કે જમીન અને ટ્રીઝ એટલે કે વૃક્ષોનો પણ અભ્યાસ કરીશ. દે ઓલ આર લવલી પાર્ટ્સ ઓફ અવર વર્લ્ડ, અને આ બધા આપણી દુનિયાના લવલી એટલે કે સુંદર, પાર્ટ્સ એટલે કે ભાગ છે. આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ, અને તે શું કહે છે કે હું સ્કાય ગેઝિંગ, સ્કાય એટલે કે આકાશને ઓળખતા પણ શીખીશ. આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ્સ એન્ડ વી વિલ મેક અ ગ્રુપ, હું મારા મિત્રો સાથે વાત કરીશ અને એક ગ્રુપ એટલે કે જૂથ બનાવીશ. એટ ફર્સ્ટ એટલે કે સૌ પ્રથમ, વી વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસીસ ઇન ગુજરાત ઓનલી, સૌ પ્રથમ અમે માત્ર ગુજરાતના જે સુંદર સ્થળો છે તેની મુલાકાત લઈશું. ધવલભાઈ ટોલ્ડ મી, ધવલભાઈએ મને કહ્યું હતું કે વન્સ યુ કેમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર, એટલે કે એક વખત તમે કે નેચર એટલે કે કુદરતના કોન્ટેક્ટ એટલે કે સંપર્કમાં આવી જાઓ તો યુ વિલ લવ ઇટ મોર, તો તમે તેને વધારે ને વધારે પ્રેમ કરતા થઈ જાઓ. હી ઓલ્સો સેડ, તેમણે તેવું પણ કહ્યું હતું કે ધીસ ઇઝ અ વેરી ગુડ વર્ક, એટલે કે આ જે છે તે સારામાં સારું વર્ક છે. યુ કેન અર્ન ગુડ મની, તેનાથી તમને સારા પૈસા કમાવા મળશે. ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન, અને આ યંગ જનરેશન એટલે કે યુવા પેઢી માટેની સેવા છે, કારણ કે ટ્રેકિંગનું કામ યુવા પેઢી જ કરી શકે છે. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ, અને તે તમારું જીવન કેવું બનાવી દેશે, રોમાંચિત બનાવી દેશે, કારણ કે યુવાનીમાં તમને બધા પ્લેસીસ ફરવાનું, તેનો આનંદ માણવાનું ખૂબ જ મજા આવે. ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર, અને પાછું એવું કહે છે કે મારું જે ઓર્ગેનાઇઝેશન હશે તેનું જે નામ હશે તે ટુગેધર વિથ નેચર, ટુગેધર વિથ નેચર, નેચર એટલે કે કુદરતના સંપર્કમાં, આ તેનું નામ હશે. વી માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ્સ ટુ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ગુજરાત લાઇક રતનમહેલ, જંબુઘોડા, દ્વારકા. એવું કહે છે કે હું અને મારા મિત્રો રતનમહેલ, જાંબુઘોડા અને દ્વારકા જેવા ગુજરાતના ડિફરન્ટ પાર્ટ્સ એટલે કે અલગ અલગ ભાગો જે છે તેના વિશેનું એટલે કે ત્યાંની ટ્રીપ ગોઠવવાનું ઓર્ગેનાઇઝ એટલે કે આયોજન કરીશું. આઈ હોપ ઓલ યુ વિલ જોઈન અસ એન્ડ વિલ એન્જોય યોર લાઈફ. આઈ હોપ એટલે કે મને આશા છે કે તમે સૌ અમારી સાથે જોડાશો અને એન્જોય યોર લાઈફ, અને તમારી લાઈફનો આનંદ માણશો. તો આ લેટર કોણે આ એસઆઈ કોણે લખ્યો હતો? ઈવા. તે શું બનવા માંગે છે? ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર. એના પહેલાં આપણે જોયું સિદ્ધાર્થ, જે શું બનવા માંગે છે? ટીચર. તો એને ફર્સ્ટ નંબર આપવામાં આવ્યો, ઈવાને સેકન્ડ નંબર આપવામાં આવ્યો. હવે આપણે જોઈએ છે નીતિન, કે નીતિન શું બનવા માંગે છે? તો નીતિનનું આપેલું છે કે આઈ લવ નેચર, આઈ લાઇક પોલ્યુશન ફ્રી લાઈફ. હવે નીતિનને પણ નેચર એટલે કે કુદરતી સૌંદર્ય ગમે છે. આઈ લાઇક પોલ્યુશન ફ્રી લાઈફ, તે શું કહે છે કે મને પોલ્યુશન એટલે કે પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. સો આઈ વિલ બીકમ અ ફાર્મર, અને તેથી જ હું ફાર્મર એટલે કે ખેડૂત બનવા માગું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બધા તો શું વિચારતા હોઈએ? ડૉક્ટર, એન્જિનિયર, પરંતુ આ નીતિન શું વિચારે છે કે મારે તો એક ખેડૂત બનવું છે. કેમ? કારણ કે તેને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. તે શું કહે છે? આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ, એટલે કે મારી પાસે ફ્રી લાઈફ એટલે કે મુક્ત જીવન જીવવા માટેનું, પ્રદૂષણ મુક્ત જીવન જીવવા માટેનું સમયપત્રક હશે. આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન, હું બધી જ ઋતુઓ, સિઝન એટલે કે ઋતુઓનો આનંદ માણી શકીશ. માય ફેમિલી વિલ હેવ અ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રિંક, અને મારી ફેમિલી એટલે કે જે મારું કુટુંબ છે તે હેલ્ધી ફૂડ એટલે કે સારું ખાવાનું ખાઈ શકશે, ફ્રેશ એર એટલે કે તાજી હવા લઈ શકશે, એન્ડ હેલ્ધી ડ્રિંક એટલે કે ચોખ્ખું પાણી પણ તેમને મળી રહેશે. વી વિલ કીપ અ શેડ ઓફ કાઉઝ, બફેલોઝ એન્ડ ગોટ્સ, અને એવું કહે છે કે અમે કાઉ એટલે કે ગાય, બફેલોઝ એટલે કે ભેંસ અને ગોટ્સ એટલે કે બકરીઓ માટેનું એક શેડ એટલે કે તેમને બાંધવા માટેનું જે ગમાણ કહેવાય તે રાખીશું. ઇટ વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, અને આ જે ગાય, ભેંસ અને બકરીઓ છે તે અમને શું આપશે? દૂધ આપશે, અને ફર્ટિલાઇઝર એટલે કે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એટલે કે રસાયણ મુક્ત ફર્ટિલાઇઝર એટલે કે ખાતર આપશે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ, વેજીટેબલ અને ફ્રૂટ્સ, અને તેના દ્વારા હું ઓર્ગેનિક
ક્રોપ્સ એટલે કે પાક, વેજીટેબલ્સ એટલે કે શાકભાજી અને ફ્રૂટ્સ એટલે કે ફળો ઉગાડીશ. એન્ડ ધીસ વિલ મેક પીપલ હેલ્ધી, અને તેનાથી પીપલ એટલે કે લોકો પણ કેવા થશે? હેલ્ધી થશે એટલે કે તંદુરસ્ત બનશે. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન. ફાર્મિંગ એટલે કે જે આ ખેતીવાડી છે તે સારામાં સારો પ્રોફેશન એટલે કે વ્યવસાય છે. ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ. અને ફાર્મર એટલે કે ખેડૂત એ એવી વ્યક્તિ છે કે જે ફેમિલી લાઈફ એટલે કે કૌટુંબિક જીવન અને હેલ્ધી લાઈફ એટલે કે સ્વસ્થ જીવન જીવી શકે છે. એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. અને તે બીજાને પણ હેલ્ધી એટલે કે સ્વસ્થ જીવન આપી શકે છે. એટલે નીતિન એવું કહે છે કે હું ફાર્મર એટલે કે હું ખેડૂત બનીશ. કેમ એને ખેડૂત બનવું છે? કારણ કે તે પ્રદૂષણ મુક્ત જીવન જીવવા માંગે છે અને પોતે પણ હેલ્ધી ખાવા માંગે છે અને બીજાને પણ હેલ્ધી એટલે કે તંદુરસ્ત બનાવવા અને તંદુરસ્ત ખોરાક ખવડાવવાની તેની ઈચ્છા છે. આજકાલ આપણે જોઈએ તો બધું કેવું હોય છે? કેમિકલ યુક્ત. કેમિકલ એટલે કે ગઈકાલે આપણે બજારમાંથી કેળા લાવ્યા હોય અને આજે કેવા થઈ જાય? એ એકદમ પાકી જાય. કેમ? કારણ કે એની અંદર કેમિકલનો યુઝ થયેલો હોય છે. તો આવું કેમિકલનો યુઝ ન થયેલો હોય એવો ખોરાક તે લોકોને ખવડાવવા ઈચ્છે છે. તેથી તે શું કહે છે કે હું એઝ એ ફાર્મર મારું ફેમિલી એટલે કે મારા કુટુંબને પણ તંદુરસ્ત રાખીશ અને બીજાના કુટુંબને પણ તંદુરસ્ત રાખીશ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું એક્ટિવિટી બી. તેમાં આ સિદ્ધાર્થ, ઈવા અને નીતિન એ લોકોએ જે એસે લખ્યા હતા એના સેન્ટેન્સ અહીંયા મિક્સઅપ થઈ ગયા છે. એ સેન્ટેન્સને તમારે સિદ્ધાર્થના સેન્ટેન્સ સિદ્ધાર્થની જગ્યાએ, ઈવાની જગ્યાએ અને નીતિનની જગ્યાએ તમારે લખવાના છે. હવે તમે આટલું એમના વિશે સમજ્યા એટલે તમને આઈડિયા આવી જાય કે સિદ્ધાર્થ તો ટીચર બનવા માંગે છે, તો ટીચરને લગતા તમારે સેન્ટેન્સ સિદ્ધાર્થની સામે લખવાના. ઈવા તો એ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા માંગે છે, તો એને લગતા સેન્ટેન્સ તમારે એની સાથે લખવાના. અને નીતિન જે ફાર્મર એટલે કે ખેડૂત બનવા માંગે છે, તો એને લગતા સેન્ટેન્સ તમારે ત્યાં લખવાના રહેશે. ત્યારબાદ ટ્રુ ફોલ્સ, ત્યારબાદ હુ કેન સ્પીક ધીસ સેન્ટેન્સ એ તમારે લખવાના છે. અને એક્ટિવિટી ઈ, વોટ વિલ યુ બીકમ, તમે શું બનવા માંગો છો એના વિશે તમારે અહીંયા લખવાનું છે. તો આટલું કર્યા પછી તમને અહીંયા નીચે વર્ક ઇન ગ્રુપ આપેલું છે જે આપણે વર્ગમાં કરીએ છીએ. તો અત્યારે આપણે વર્ગમાં નથી એટલે આપણે આ એક્ટિવિટી જે આપેલી છે એફ અને જી તે અત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે કરવાની નથી. હવે આપણે જોઈશું એક્ટિવિટી 4. લુક એટ ધ પિક્ચર કેરફુલી. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા એક સુંદર મજાનું ચિત્ર આપેલું છે. એ ડાબી બાજુ છે મેળાનું અને જમણી બાજુ શેનું ચિત્ર છે? કુદરતી સૌંદર્યનું. હવે વર્ક ઇન ગ્રુપ, તમારે ગ્રુપમાં કામ કરવાનું છે. કોઈ પણ એક ચિત્રને સિલેક્ટ કરવાનું છે અને તેના વિશે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. તો તમને જે ચિત્ર ગમતું હોય એ ચિત્ર વિશે તમારે નીચે લખવાનું રહેશે. ત્યારબાદ એક્ટિવિટી 5 તમારે કરવાની નથી. એક્ટિવિટી 6, પ્લેસ લેટર ઇન ધ રાઇટ ઓર્ડર. રાઇટ ઓર્ડર ટુ ફોર્મ ધ નેમ ઓફ ફ્લાવર. ફ્લાવર એટલે કે ફૂલનું નામ બને એ રીતે તમારે આડા શબ્દો છે એને ગોઠવીને યોગ્ય શબ્દ લખવાનો રહેશે. ત્યારબાદ અહીંયા આપેલું છે કે તમારે વર્ટિકલી અને હોરિઝોન્ટલી જે શબ્દો આપેલા છે એ શબ્દોને તમારે શોધવાના છે. અને એક્ટિવિટી 7 જેમાં સરસ મજાની પોયમ આપેલી છે. પોયમ એ અને પોયમ બી તમારે રિસાઇટ એન્ડ સિંગ એટલે કે તેને ગાવાની છે. ગુડ નાઇટ, સ્લીપ નાઇટ, વેક અપ બ્રાઇટ, ઇન ધ મોર્નિંગ લાઇટ ટુ ડુ વોટ્સ રાઇટ વિથ ઓલ યોર માઇન્ડ. ગુડ નાઇટ એટલે કે રાત્રે, સ્લીપ ટાઈટ, વેક અપ બ્રાઇટ એટલે કે સવારે આપણે શું થઈ જઈએ છીએ? ઉઠી જઈએ છીએ ને. ઇન ધ મોર્નિંગ લાઇટ એટલે કે સૂર્યના પ્રકાશમાં. ટુ ડુ વોટ્સ રાઇટ વિથ ઓલ યોર માઇન્ડ. સેકન્ડ નંબરમાં આપેલી છે ધ રેન ઇઝ રેઇનિંગ ઓલ અરાઉન્ડ, ઇટ ફોલ્સ ઓન fields and trees, it rains on the umbrellas here and so on the ships at sea. તો સરસ મજાની પોયમ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, એ તમારે શું કરવાની છે? ગાવાની છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 ઇંગ્લિશ એનો યુનિટ 3 અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. અને ટૂંક સમયમાં હું તમને જે PDF ફાઇલ મોકલું એ PDF ફાઇલમાંથી તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં યુનિટ 3 લખવાનો રહેશે.
થેન્ક યુ.